નિખિલજીને આદિપુર સુધી પહોંચવાય નહીં દઈએ. માથા મૂકીને ડેરાની રક્ષા કરશું. વિજય સરને ત્યાંથી કોલ આવ્યો છે, તમારે મળવા જવાનું છે, ત્યારથી મારા દિમાગમાં હા હતી. ખરેખર મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આટલી સરસ ફિલ્મ, આટલું સરસ કેરેક્ટરને આટલી મોટી ઓપોર્ચ્યુનિટી મળશે. જ્યારે પહેલી વાર વિજય સરની ઓફિસમાં અમે લોકો સ્ક્રિપ્ટ સાંભળવા માટે ભેગા થયા હતા અને મને નરેશન મળ્યું. હરેક સેન્ટેન્સ કે હરેક ડાયલોગ એટલા ઇન્ટરેસ્ટથી સાંભળતી હતી કે મને કોઈ સ્ટોરી કહી રહ્યું છે. અને એના પછી ખાલી તમારે જે મારું કેરેક્ટર છે સુજાનનું, એને અપનાવી અને ફીલ કરવાનું છે. ટૂંકમાં લાર્જર દેન લાઈફ શૂટ છે અને મ્યુઝિક આઈ થિંક બેસ્ટ પાર્ટ છે ફિલ્મનો. એના લીધે મને બહુ ઇઝી થઈ ગયું હતું આ કેરેક્ટરને સમજવું કે જીવવું. અને ગુજરાતી સિનેમામાં હજી સુધી નથી બન્યું એવું કંઈક બનવા જઈ રહ્યું છે. રોનક કામદાર, કલ્પના બેન, મારા પપ્પા, દાદુભા, ધર્મેન્દ્ર સર, ફિરોઝ સર, મયુર સર, એવરીવન, બધા જોડે બહુ જ મજા આવી છે. જ્યારે અમે લોકો અહીંયા આવ્યા તો એક આખું ગામ, બહુ બધા ઘર, તમને ફીલ થાય કે આ એક અલગ સદી છે. એ સદીનું વિચારી પણ ના શકો કે ત્યારે માહોલ કેવો હશે, કે લોકો કેવા હશે. અને એ તમારી આંખ સામે, નજર સામે ઊભું કરી દેવું એ બહુ ડિફિકલ્ટ અને અદ્ભુત કામ છે. હાફ ફિલ્મ પત્યા પછીનો સીન હતો એટલે કેરેક્ટરને પહેલા જ દિવસે તમારે એટલું ડેવલપ કરવાનું છે કે એક ટાઈમ પસાર થઈ ગયો છે અને તમે ઓલરેડી તમારું જે સામે કેરેક્ટર છે, અમર બારોટ છે કે મારા સાસુનું કેરેક્ટર મીઠીબાનું છે, એની જોડે ઓલરેડી તમે કનેક્ટેડ છો. એ ફીલ આપવા માટે ફર્સ્ટ ડે વોઝ ડિફિકલ્ટ. અમુક ફિલ્મોમાં એવું મળ્યું છે કે જે અમારે શરમાવાનું કે રોમેન્ટિક સીન્સ ઓર સામે કોઈ હીરો હોય એ પણ મને પહેલી વાર મળ્યું છે. એટલે મને શરમાતા આવડતું નથી. એ પણ મને વિજય સરે શીખવ્યું. 2 ગરબા હતા તો 4 દિવસ અમે નાઇટ શૂટ કર્યું અને એ પણ આખું કાફલા જોડે. ક્લાઇમેક્સ પહેલાંના જેટલા પણ સીન્સ છે એ જેમાં હું હોય કે ના હોય બધામાં તમને ગૂઝબમ્સ ફીલ થાય.